નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ફિઝિક્સ. ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે શીખી ગયા છીએ આર્કિમિડીઝનો સિદ્ધાંત. આજે આપણે શીખવાના છીએ ફ્લોટેશનનો નિયમ. આર્કિમિડીઝનો સિદ્ધાંત ખ્યાલ છે તમને કે તરલે જેટલું એટલે કે પદાર્થ જે તરલમાં મૂકવામાં આવે છે એ બરાબર છે એનું વજન જેટલું હોય ને એટલા વજનનું તરલ નીચેથી ખસેડાય અથવા એટલા કદનું તરલ નીચેથી ખસેડાય. હવે ફ્લોટેશનનો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ છે એને તરલમાં મૂકવામાં આવે છે, ડૂબે છે, એ પદાર્થ તરલ ઉપર તરે છે કે પદાર્થ કોઈ પણ સપાટી પર સ્થિર રહે છે, આ ફ્લોટેશનનો આપણે નિયમ કહે છે. નાના એમસીક્યુ બાળકો તમને પૂછે તો બિલકુલ તમારે મૂંઝાવાની જરૂર નથી. રેડી? ચાલો મારી સાથે ફટાફટ આપણે જોઈએ શું કહેવા માંગે છે ફ્લોટેશનનો નિયમ. જો લખ્યું છે જ્યારે પદાર્થનું વજન W જે છે એ પદાર્થના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત કરેલા વજન જેટલું થાય ત્યારે પદાર્થ છે સપાટી પર તરે છે. જેમ કે આર્કિમિડીઝનો સિદ્ધાંત એ જ ફ્લોટેશનનો નિયમ છે. નીચે પહેલી આકૃતિનો બાળકો અભ્યાસ કરો. તમે જુઓ, પદાર્થની ઘનતા ρ છે અને પ્રવાહીની ઘનતા મેં અહીંયા સિગ્મા લીધેલી છે. તો જ્યારે પદાર્થનું વજન નીચેથી જે ઉત્પ્લાવક બળ લાગે છે તરલ દ્વારા, એની કરતા જ્યારે પદાર્થનું વજન વધી જાય ત્યારે પદાર્થ જો તરલની અંદર ડૂબી જાય છે બાળકો. બરાબર છે? હું બોલું છે સમજાતું હશે તમને તો આપણે અહીંયા આગળના ટોપિકમાં ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહેવા માંગે છે ફરી એકવાર હું જ્યારે કહું છું ત્યારે એના પર તમે ધ્યાન આપજો મિત્રો. બરાબર છે? જ્યારે પદાર્થનું વજન એ ઉત્પ્લાવક બળ નીચેથી તરલ દ્વારા લાગતા ઉત્પ્લાવક બળ દ્વારા જ્યારે વધી જાય ત્યારે પદાર્થ છે એ ડૂબી જાય છે બાળકો. અને પદાર્થની ઘનતા ખાસ ધ્યાન રાખજો વધારે હોય પ્રવાહી કરતા. ઓકે, હવે આકૃતિ 2 નો અભ્યાસ કરીએ. જો આકૃતિ 2 માં શું કહે છે, જ્યારે પદાર્થનું વજન W અને તરલ દ્વારા નીચેથી લાગતું બાળકો ઉત્પ્લાવક બળ આ બે સમાન થાય. ફરીથી બોલું છું, તરલ દ્વારા લાગતું ઉત્પ્લાવક બળ અને પદાર્થનું વજન જ્યારે સમાન થાય ત્યારે પદાર્થ છે કોઈ પણ ઊંચાઈ એટલે તો કોઈ પણ ઊંડાઈ ઉપર બાળકો તરે છે. બરાબર છે? ત્યારે બેની ઘનતા સમાન હોય છે એવું તમે કહી શકો છો. હવે પદાર્થ સાવ ઉપરની સપાટી ઉપર તરે છે એનો મતલબ શું થયો? પદાર્થ જ્યારે ઉપરની સપાટી ઉપર તરતો હોય તો એનો મતલબ શું થાય છે? ઉત્પ્લાવક બળ નીચેથી જે લાગે છે તરલ દ્વારા એ વધી ગયું. ફરીથી કહું છું, નીચેથી જે બળ લાગે છે અથવા તો ઉત્પ્લાવક બળ લાગે છે એ પદાર્થના વજન કરતા બાળકો વધી જાય ત્યારે પદાર્થ છે એ સપાટી ઉપર તરે છે. અહીં તરલની ઘનતા વધારે હોવી જોઈએ પદાર્થ કરતા. જેમ કે બરફને પાણીમાં નાખો તો પાણીની ઘનતા બાળકો વધારે હોય અને બરફની ઘનતા ઓછી હોય, આથી તે તરે છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે? તો નીચે આપણે ફ્લોટેશનના નિયમના ઉપયોગો જોઈએ. જે તમને એમસીક્યુમાં પૂછે તો કઈ રીતે આપણે દરેક એમસીક્યુમાં નિયમનો ઉપયોગ કરવાનો છે જેનો આપણે ધ્યાનમાં રાખીએ. જુઓ તો કે એક પાત્ર છે એની અંદર એક પદાર્થ લીધો છે. પદાર્થનું વજન બળ એના કેન્દ્રના લક્ષણે લાગે નીચે વજન બળ mg અને નીચેથી કયું બળ લાગે બાળકો? ઉત્પ્લાવક બળ. અહીંયા મેં લખ્યું છે પદાર્થની ઘનતાને ρs વડે. જો એક સમીકરણ બાળકો ધ્યાનમાં રાખજો તો તમે સહેલી રીતે એમસીક્યુ ગણી શકશો. પદાર્થ જે કંઈ પણ એની ઘનતા હોય એને s નામ આપ્યું છે ρs, એટલે કોઈ સોલિડ પદાર્થ છે સમજો એની ઘનતા છે. v એ પદાર્થ જે મૂકેલો છે એનું કદ છે જેને આપણે નામ આપીએ છીએ v. બરાબર છે? પદાર્થનું બાળકો કદ આપ્યું છે. શું આપ્યું છે? પદાર્થનું કદ આપ્યું છે. રેડી? સમજાણું કે ન સમજાણું? હવે આપણને જે પદાર્થ અંદર ડૂબેલો જેટલો ભાગ છે એ પદાર્થનું અંદરનું કદ આપણે નામ આપ્યું v. પદાર્થનું સમગ્ર કદ v, પદાર્થનો ડૂબેલો જેટલો ભાગ છે એનું કદ v in અને ρl એ પ્રવાહીની ઘનતા છે. હવે સિમ્પલ નિયમ છે, પદાર્થનું જેટલું વજન હોય એટલું જ એનું ઉત્પ્લાવક બળ લાગે. બરાબર છે? ઉત્પ્લાવક બળ કોના દ્વારા લાગે? ખસેલા તરલ દ્વારા લાગે. જેટલું પદાર્થનું વજન હોય એટલા વજનનું તરલ નીચેથી ખસી જાય બાળકો, એટલે એટલું તરલ છે એ ઉત્પ્લાવક બળ લાગે. તો અહીંયા આપણે લખ્યું છે ઉત્પ્લાવક બળને આપણે લખી ગયા છે ρgv. યાદ છે ને? F = આપણે શું લખી ગયા છે? mg અને એના પરથી આપણે ઉત્પ્લાવક બળ મેળવી ગયા છે. યાદ કરો, F = mg આ એટલે કે ઉત્પ્લાવક બળ.
દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ ઇન્ટુ જી. ઘનતા એટલે કોની લખી છે અહીંયા? લિક્વિડ પ્રવાહીની, તો અહીં લખ્યું છે એલ, અને બરાબર છે અહીંયા જી, અને જેટલો ભાગ ડૂબેલો છે એનું કદ વી ઇન. આ ઉત્પ્લાવક બળ દ્વારા લાગે છે. વજન બળ કેટલું લાગે છે? તો કે વજન બળ mg લાગે છે. તો પદાર્થ છે તો પદાર્થનું ઘનતા ઇન્ટુ પદાર્થનું કદ લખ્યું છે. બે બાજુથી જી ઉડાડી દો, એમાંથી આપણે જે જોવું છે ને કરતા બનાવશો તો વી ઇન છેદમાં વી બરાબર રો, પદાર્થ જે હોય એ બરાબર છે ને છેદમાં ઘનતા જે પ્રવાહીમાં મૂકેલો હોય એ પ્રવાહીની ઘનતા થાય. એટલે ડૂબેલા ભાગનું કદ ઇઝ ઇક્વલ છેદમાં ટોટલ પદાર્થનું કદ ઇઝ ઇક્વલ ટુ પદાર્થની ઘનતા છેદમાં જેમાં ડૂબાડવામાં આવ્યો છે એની ઘનતા. બરાબર છે. એટલે આ એક સમીકરણ બાળકો તમે ધ્યાનમાં રાખી અને એમસીક્યુ ગણવાનો પ્રયત્ન કરીએ અને ચેક કરીએ. જુઓ, ઉદાહરણ આપેલું છે આપણને, તો બરફ છે એ કોઈ તરલની અંદર મૂકેલો છે, તો પદાર્થ કોણ છે? બરફ. તો બરફનું ટોટલ કદ વી લખ્યું. બરફની ઘનતા રકમ આપી દીધી છે 0.9. પ્રવાહી છે, પ્રવાહીની ઘનતા 1 આપી દીધી છે, ને એ ડૂબેલા ભાગનું કદ શોધવાનું છે. હમણાં જ આપણે સમીકરણ લખ્યું. ડૂબેલા ભાગનું કદ છેદમાં પદાર્થનું કદ ઇઝ ઇક્વલ ટુ પદાર્થની ઘનતા છેદમાં પ્રવાહીની ઘનતા. સમીકરણ મૂકી દીધું એટલે ઇન કેટલું ડૂબેલું કદ છે મળી ગયું તમને. કેટલું કદ બાર હશે? જેમ કે હું તમને એમ કહું ભાઈ સાહેબ કે અહીંયા આ પદાર્થ છે એટલો ભાગ ડૂબેલો છે. રેડી? તો આઉટ ભાગ કેટલો હશે? આઉટ ભાગ તો જેટલો ટોટલ ભાગ છે એમાંથી ઇન ભાગ આપણે બાદ કરી દઈએ તો આ આપણને મળી જશે આઉટ. તો ઇન ભાગ મને મળ્યો 0.9 વી, તો આ મળશે 0.1 વી. રેડી? તો આ જે પદ આપણે મેળવેલું છે બાળકો એને આપણે કહીએ છીએ આઉટ ભાગ કેટલો છે કહીએ છીએ. તો તમને સમજાઈ ગયું છે શું કહેવા માંગે છે? હવે કુલ એ જે કદ પદાર્થનું છે એનો કેટલો ભાગ, કેટલામો અંશ બહાર રહ્યો છે એવું જો તમને પૂછવામાં આવે તો તમે બહુ સહેલી રીતે આને ગુણ્યા 100 કરી શકો છો. આઉટ ભાગ ગુણ્યા 100 એટલે તમને જવાબ મળે. એ શું કહી શકો છો? પદાર્થનો કેટલો ભાગ બહાર છે. એટલે 10% ભાગ બહાર છે અને 100% માંથી 10% ભાગ બહાર બતાવે છે અને 90% ભાગ અંદર બતાવે છે. આવું કોઈ બાળકો એમસીક્યુ પૂછે તો તમે સરસ મજાનું સોલ્યુશન કરી શકો છો. ત્યારબાદ બીજો કઈ ટાઈપનો પૂછે જુઓ અહીં. તો બીજો એમસીક્યુ છે એની અંદર ખાસ જુઓ કે બરફ છે પ્રવાહીની અંદર મૂકેલો છે, તો બરફ જ્યારે પીગળે ત્યારે પ્રવાહીનું કદ કેટલું હશે? વધશે, ઘટશે, સમાન રહે કે એક પણ નહીં? બહુ સિમ્પલ ટોપિક છે. આ આપણી પાસે રહેલું પ્રવાહી છે, એની અંદર જો બાળકો તમે કોઈ પદાર્થ મૂક્યો છે તો આ પદાર્થ અંદર પીગળે તો શું થાય? હવે સિમ્પલ છે લોજિક, ગણતરી ન કરો તો ખ્યાલ આવી જાય. શું? તો કે પદાર્થ જેટલો ડૂબે એટલું તરલ તો ઓલરેડી પહેલા તરલ આટલી સપાટી પર હતું. આ વધારાનું તરલ છે પદાર્થ અંદર ઉમેરતા ઉપર ગયું, કારણ કે પદાર્થનું જેટલું વજન હશે એટલા વજનનું તરલ ઉપર ચડશે. બરાબર છે? હવે આ પદાર્થ આની અંદર પીગળી જાય તો એનું લેવલ બાળકો, તો કે એનું લેવલ ઓલરેડી એટલું જ લેશે, કારણ કે આ જેટલો ભાગ એનો પૂરો ખાલી બનાવે છે એ ખાલી ભાગ પૂરવા માટે એટલું તરલ એમાં પૂરાઈ જશે. એટલે લેવલ એટલું ને એટલું રહેશે. પ્રેક્ટિકલી વિચારો તો સમજાઈ જશે, આમાં કશું જ નથી. તો આપણે સમાન રહેશે, જવાબ આવશે સી. પણ મેં નીચેની કેલ્ક્યુલેશન કરીને આપી છે, કઈ રીતે જરાક ફોકસ કરીએ આપણે. બરાબર છે? જો ચાલો એકવાર આપણે ટોપિક ઉપર ફોકસ કરીએ. શું કહેવા માંગે છે? જ્યારે વી છે પદાર્થ છે, બરફનું કદ લઈએ છે, અંદર ડૂબેલો ભાગ છે એનું કદ આપણે વી ઇન લઈએ છે, તો બરફનું વજન જેટલું છે એટલું જ ઉત્પ્લાવક બળ લાગશે. બરાબર છે? ફરીવાર આપણે સમીકરણ મૂકી દીધું ભાઈ કે આપણે, અથવા હમણાં ઉપર લખી દઈએ એનું સમીકરણ લખો તો એ ચાલે. બોલો, વી ઇન બરાબર શું થાય? પદાર્થની ઘનતા છેદમાં પ્રવાહીની ઘનતા, અને અહીંયા જે કદ હતું એ પદાર્થનું કદ હતું ને એ ઉપર જતું રહ્યું બાળકો અહીંયાથી. તો આ સમીકરણ તમને મળી ગયું. રેડી? હવે જ્યારે પદાર્થ અંદર પીગળી જાય છે ત્યારે શું થાય? તો કે પદાર્થનું જેટલું વજન છે એટલું પ્રવાહી બની જશે. તો અહીંયા લખ્યું છે બરફ જેટલા દળનો છે એટલા દળનું પાણી બની જશે. તો ઘનતા બરાબર કદ બરાબર ઘનતા ઇન્ટુ કદ થશે. તો બરફ અને આ બાજુ પાણી લખ્યું. તો એમાંથી જે અંદર ભાગ જે છે, ખાલી ભાગ જે અંદર બરફની જગ્યાએ પુરાવાનો છે, જેમ કે આ ભાગ હતો, અહીંયા મેં પેલા બરફ મૂક્યો હતો, તો બાજુમાં આકૃતિ જ્યારે પીગળે એટલે કે આ જે ખાલી ભાગ જે છે આ બરફ જેમાં હતો એ ભાગમાં બરફ પીગળીને પુરાઈ જશે. એટલે લેવલ એટલું ને એટલું રહેશે બાળકો. તો અહીંયા વોટરને કરતા બનાવશો, જેટલો ભાગ આની અંદર પુરાય છે પાણીને તમે કરતા બનાવશો તો પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઇન્ટુ પદાર્થનું કુલ કદ.
આ બંને જવાબ જરાક જુઓ તો કેવા મળે છે, સરખા મળે છે. એનો મતલબ કે લેવલમાં વધારો થશે નહીં. બરાબર છે, લેવલમાં કોઈ વધારો થવાનો નથી. એટલે બહુ વિચારીને આજનો લેક્ચર જે છે તરલનો એ તમે શાંતિથી જુઓ બાળકો અને સોલ્વ કરો. બરાબર છે, કોઈ પ્રશ્ન થાય, કોઈ જણાય તો તમે મને મેસેજ કરી શકો છો. ચાલો સાહેબ, ત્યારબાદ હવે આપણે આજે જે ઉપરના ટોપિક જોઈ ગયા એ વસ્તુના MCQ તમને મળે એટલે ખાસ ધ્યાન રાખીને સોલ્વ કરજો. હવે આપણો ટોપિક ચેન્જ થાય છે. તરલનું વહન થતું હોય તો કેટલા પ્રકારે તરલનું વહન થાય? બરાબર છે, તરલના વહનના કેટલા પ્રકાર છે? તો પહેલું જો મેં તમને લખ્યું છે કે સ્થાયી વહન, એનો મતલબ તે એક આકૃતિ દોરીને આપીએ છીએ. એમાં જુઓ P બિંદુ, Q બિંદુ અને R બિંદુ. P બિંદુ પાસે વેગ કેટલો છે? કોઈ તરલ જતું હોય તો એનો વેગ છે Vp. Q બિંદુ પાસે કેટલો છે? તો કે Vq. અને વેગ હંમેશા કોઈ પણ બિંદુ પાસે મિત્રો સ્પર્શકની દિશામાં જ હોય છે. અને R બિંદુ પાસે કેટલો છે? તો કે Vr. સિમ્પલ છે. Vp, Vq અને Vr આ એના વેગ થઈ ગયા. ઓકે, હવે P, Q અને R બિંદુએ વેગ એક સમાન હોતા નથી ભાઈ. સ્થાયી વહનનો મતલબ એવું નથી કે ત્રણ બિંદુએ વેગ એક સરખા હોય. જેમ કે હું તમને કહું કે ભાઈ અહીંયા વેગ જે છે એ હું તમને કહું કે ભાઈ 10 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા 10 ને અહીંયા 10. એવું જરૂર નથી ત્રણેય જગ્યાએ 10 જ હોય. પણ જે બિંદુએ હું વેગ લઉં છું, જેમ કે ભાઈ અહીંયા મેં બદલાવી નાખ્યું કે ભાઈ આ જ્યારે છે વહન થાય ત્યારે અહીં વેગમાં આપ્યો છે 8 ને અહીંયા આપ્યો છે 5 અથવા તો 6. તો દર વખતે દરેક સમયે આ P બિંદુ પાસે વેગ કેટલો હોવો જોઈએ? 10 જ હોવો જોઈએ. દરેક વખતે Q બિંદુ પાસે વેગ કેટલો હોવો જોઈએ? 8 જ હોવો જોઈએ. અને દરેક વખતે R બિંદુએ વેગ કેટલો હોવો જોઈએ? 6 જ હોવો જોઈએ. વેગમાં જ્યારે બદલાવ આવતો ન હોય ત્યારે જે આપણે વહન કરીએ છીએ એને આપણે કહીએ છીએ સ્થાયી વહન. સ્થાયી વહનનો મતલબ દરેક બિંદુએ વેગ એક સમાન હોતા નથી, પણ દરેક બિંદુએ દરેક સમયે વેગ એક સમાન હોય. જેમ કે ખૂબ જ ધીમી ગતિએ વહન થતું ઝરણું બાળકો. ઝરણાની ગતિ તમે જોઈ હશે, ઉપરથી ક્યાંક સાંકડું હોય, ક્યાંક નીચે પહોળો ભાગ થતો હોય. બરાબર, આગળ જતાનો ભાગ સાંકડો હોય. તો આ વહન જે છે બાળકો, એના દરેક બિંદુનો વેગ એક સમાન હોય એને આપણે કહીએ છીએ સ્થાયી વહન. ત્યારબાદ વિચારો બાળકો, અસ્થાયી વહન કેવું છે? અસ્થાયી તો અસ્થાયી સિમ્પલ થઈ ગયું કે દરેક બિંદુએ વેગ એક સમાન હોતો નથી. ખ્યાલ આવે શું બોલું છું? દરેક બિંદુએ વેગ એક સમાન ન રહેતો હોય. જેમ કે પહેલા આપણે અહીંયા લીધું હતું 10 વેગ P બિંદુ પાસે, તો 10 માંથી ક્યારેક 8 થઈ જાય, ક્યારેક 7 થઈ જાય, ક્યારેક 6 વેગ થઈ જાય. તો બદલાયા કરે, દરેક બિંદુએ વેગ સમય સાથે બદલાતો હોય. તો તેવા વહનને આપણે બાળકો અસ્થાયી વહન કહે છે. અને ભરતી ઓટ વખતે જે દરિયામાં મોજાની ગતિઓ છે એ દરેક ક્ષણે, ધારો કે ભરતી ઓટમાં મોજું આવ્યું તો જ્યારે કોઈ અથડાઈને ઉછળશે ત્યારે એનો વેગ 10 હતો. બીજું જ્યારે આવશે મોજું ત્યારે અથડાઈને ઉછળશે ત્યારે એનો વેગ અલગ હશે. તો દરેક વખતે દરેક બિંદુએ વેગ એક સમાન હોય નહીં. એને આપણે અસ્થાયી વહન કહે છે. રેડી? ત્યારબાદ પ્રક્ષુબ્ધ વહન કોને કહેવાય છે? વહનના ઘણા બધા પ્રકાર આવે, એમાં પ્રક્ષુબ્ધ વહન કોને કહેવાય? તો તરલ જ્યારે વહન થતો એના દરેક બિંદુએ વેગ સમય સાથે અનિયમિત તેમજ ઝડપી ફેરફાર. એક તો દરેક બિંદુએ વેગ સમાન હોતો નથી ભાઈ. બરાબર છે, અસ્થાયી જેવું છે, પણ એનો ફેરફાર છે ને ખૂબ જ ઝડપી થતો હોય. 10 વેગ હોય તો એનો ફેરફાર ઝડપથી બદલાઈ જતો હોય. તો દરેક બિંદુનો વેગ ઝડપથી બદલાતો હોય તો એને પ્રક્ષુબ્ધ વહન કહે છે બાળકોને. આ પ્રકારનું વહન છે, એમાં ઉદાહરણ ધોધ રૂપે જે પડતું પાણી છે, ખડકો સાથે અથડાતા મોજાની ગતિઓ છે, ઝડપથી એનો વેગ બદલતા હોય છે. બરાબર છે. આ ઉપરાંત બાળકો વહનના પણ બીજા પ્રકાર છે, ચક્રીય વહન અને અચક્રીય વહન. ચક્રીય વહન એટલે એક્ઝોસ્ટ ફેન તમે જોયો છે, કોઈ બંધ રૂમની અંદર એક ફેન મૂક્યો હોય જે પવન છે બરાબર છે અંદરના પવનને બહાર ખસેડે, અને આપણે એક્ઝોસ્ટ ફેન કહીએ છીએ. તો પવન છે ને ચક્રીય ગતિ કરાવે છે, તો એને ચક્રીય વહન કહેવાય. બરાબર છે. અચક્રીયમાં સીધી રેખામાં પવન ફેંકતો હોય તો એને અચક્રીય વહન કહીએ છીએ. ત્યારબાદ શાંતા વહન એટલે કે શાંતા એટલે કે તરલ ઘટ્ટતા બતાવે છે. ઘટ્ટતર, જેનું શાંતા વધારે એટલે જેની ઘટ્ટતા વધારે એનું વહન ઓછું થાય બાળકો. પાણી, દૂધ,
મધ, એમ તમે જેમ જેમ એની ઘટ્ટતા વધારતા જશો તરલની, એમ એનું વહન ઓછું થાય, અને શાંતા વહન પણ કહે છે, તો શાન વહન. તો એ મેં તમને અહીં લખીને આપ્યા નથી, પણ માત્ર સમજૂતી આપીએ છીએ કે જેથી સરસ મજાનું તમે શીખી શકો. ચાલો સાહેબ, બહુ જ સરસ મજાનો ટોપિક જેનો આપણે ઉપયોગ પણ શીખવાના છે, ને MCQ પૂછે ત્યારે ખાસ ધ્યાન રાખીને બાળકો સોલ્વ કરો, જેનું નામ છે સાતત્ય સમીકરણ. કયું સમીકરણ લઈએ છીએ આપણે? સાતત્ય સમીકરણ. રેડી? તો ચાલો મારી સાથે બાળકો આ સાતત્યનું સમીકરણ શું કહેવા માંગે છે. બરાબર? તો સાતત્યનું જે સમીકરણ આપણે અહીંયા લીધેલું છે શું કહે છે? જુઓ, એક વહન તમને દર્શાવેલું છે, તરલનું વહન. બરાબર છે? આ તરલના વહનમાં આજે આપણે આડછેદ લીધો છે અનિયમિત આકારનો. જુઓ, નીચે એક બાજુનો ભાગ છે વધારે છે, એનું ક્ષેત્રફળ A1 છે, અને ત્યાંથી તરલ અંદર એન્ટર થાય છે, એનો વેગ v1 છે. ભાઈ, તો વેગ એનો v1 હોય તો ડેલ્ટા t સમયમાં કેટલું અંતર કાપે? અંતર એટલે વેગ ઇન્ટુ સમય થાય. તો એ v1 ઇન્ટુ ડેલ્ટા t જેટલું અંતર કાપે છે, જે તમને આકૃતિમાં દેખાય છે. બરાબર છે? આકૃતિમાં તમે સરસ મજાનું આ જોઈ શકો છો. ત્યારબાદ બહાર નીકળતું જે તરલ છે એનો વેગ v2 છે બાળકો. બરાબર છે? અને એનું ક્ષેત્રફળ નાનું છે a2. અને એ વેગ જે છે કેટલું અંતર કાપશે? તો કે v2 ઇન્ટુ ડેલ્ટા t જેટલું અંતર કાપશે. બસ, હવે બહુ સિમ્પલ એક નિયમ આપણે લગાડીએ એટલે સાતત્યનું સમીકરણ જે છે એનું આપણને બાળકો સોલ્યુશન મળી જાય. ચાલો મારી સાથે ફટાફટ, અને સાતત્યનું સમીકરણ શું કહેવા માંગે છે, કોઈ MCQ પૂછે તો આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એનો આપણે પર ફોકસ કરીએ. તો જુઓ, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો ભાઈ અંદર કેટલું કદ જાય છે? તો કે ક્ષેત્રફળ તો ભાઈ એનું A1 છે, અને લંબાઈ એટલે એને કાપેલું અંતર v1 ઇન્ટુ ડેલ્ટા t થાય, એટલે અંદર જતું કદ મળી ગયું તમને. હા કે ના? એમ બહાર નીકળતું કદ કેટલું હોય બાળકો? કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ કેટલું છે? ચાલો ફટાફટ ક્ષેત્રફળ બોલો. a2. લંબાઈ કેટલું છે એનું? તો કે v2 ઇન્ટુ ડેલ્ટા t છે. ઓકે, તો બહાર આવતું કદ પણ મળી ગયું. હવે અંદર જતું દળ કેટલું હોય? ભાઈ સાહેબ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ થાય. તો ઘનતા ઇન્ટુ કદ, કદ એટલે અંદર જતું કદ કેટલું છે? જુઓ, અંદર જતું બાળકો કદ તમે જોઈ શકો છો કેટલું બતાવે છે. તો ઉપર આપણે લખી ગયા a v1 ઇન્ટુ ડેલ્ટા t, અને અહીંયા નીચે મૂકીએ કદ ઇન્ટુ ઘનતા, ઘનતા ઇન્ટુ કદ, કદ એટલે v2 ડેલ્ટા t બરાબર છે ઇન્ટુ a2 લખી શકાય. તો કદ ફ્લક્સ એક વ્યાખ્યા બને છે. કદ ફ્લક્સ એટલે ક્ષેત્રફળ અને કદનો જો બાળકો તમે ગુણાકાર કરશો તો જે જવાબ મળે છે એને આપણે કહીએ છીએ કદ ફ્લક્સ કહીએ છીએ. તો કોઈ પણ આડછેદ તમને આપ્યો હોય ત્યારે અંદર જતું કદ ફ્લક્સ અને બહાર આવતું કદ ફ્લક્સ હંમેશા સમાન હોય છે. નાનું આડછેદ હોય તો ભલે, અને મોટું આડછેદ હોય તો ભલે, અંદર જતું કદ અને બહાર આવતું કદ એટલે કે કદ ફ્લક્સ હંમેશા સમાન હોય છે, એટલે કે દળ પણ સમાન હોય છે. તો ચાલો, દળ, અંદર જતું દળ અને બહાર આવતા દળને બાળકો તમે સરખાવશો તો આ સમીકરણને જો બેયને તમે સરખાવશો તો એમાંથી રો ઘનતા ઉડી જશે, ડેલ્ટા ટી ઉડી જાય, તો શું વધશે? ક્ષેત્રફળ ગુણ્યા વેગ, અને ક્ષેત્રફળ ગુણ્યા વેગ મળે. એનો મતલબ a1 v1 બરાબર a2 v2 લખી શકાય કે ન લખી શકાય? આ સમીકરણને આપણે સાતત્ય સમીકરણ કહે છે. જ્યારે કોઈ વહન તરલ થતું એમાં કોઈ પણ છેડા પાસે તમને વેગ શોધવાનું પૂછે ત્યારે બાળકો તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. a1 v1 બરાબર a2 v2. ઓકે, તો ચાલો મારી સાથે ક્ષેત્રફળ એટલે કે પ્રપોર્શનલ ટુ વેગ હોય. જે બાજુનું ક્ષેત્રફળ મોટું હોય ત્યાં વેગ ઓછો હોય, અને જે બાજુ ક્ષેત્રફળ ઓછું હોય ત્યાં વેગ મિત્રો વધારે હોય, એટલે ક્ષેત્રફળ પ્રપોર્શનલ ટુ 1/v લખી શકાય. ફાવશે તમને? બહુ સહેલો ટોપિક છે. બરાબર છે? હવે આપણે એના ઉદાહરણ જોઈએ, જરાક ઉપયોગો જોઈ લે કે ભાઈ સાતત્યનું સમીકરણ છે તો સાહેબ એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ, અથવા મને કોઈ MCQ પૂછે તો હું એનું સોલ્યુશન કઈ રીતે કરી શકું ભાઈ. બરાબર છે? જો એક નળ દોરેલો છે, નળની જ્યારે વહન થતું હોય તરલનું ત્યારે જો ઉપરનો ભાગ વધારે છે, નીચે આવે એમ ઓછો થતો જાય, તો ઉપરના ભાગનું ક્ષેત્રફળ બાળકો વધારે થાય. ત્યાં વેગ v1 છે, a1 ક્ષેત્રફળ ને વેગ v1. નીચેનો ભાગ જુઓ તો ત્યાં ક્ષેત્રફળ a2 છે ને વેગ કેટલો છે? v2 છે. તો જરાક મને કહેશો કયું ક્ષેત્રફળ વધારે છે? a1. તો સિમ્પલ છે, જ્યાં ક્ષેત્રફળ વધારે ત્યાં વેગ એનો મિત્રો કેવો છે? ઓછો. તો a1 ગ્રેટર ધેન a2 હોય તો વેગ નીચેના ભાગમાં વધારે હોય v2 ગ્રેટર ધેન v1. બરાબર છે?
ચાલો સાહેબ એક્ઝામ્પલ નંબર 2 ઉપર સાહેબ અમને શીખવાડો અને શું કહેવા માંગે છે એ જરાક સાબિતી આપો એટલે મેં સરસ મજાનું શીખી શકીએ. જો મેં 2 ભાગ આપ્યા છે, એમાં 2 ભાગ 2 નળીઓ કોઈ એક નળીને જોઈન્ટ કરે છે. રેડી? એક નળી છે એની અંદર એનું ક્ષેત્રફળ છે a1 અને એનું વેગ છે v1, અને બીજી નળી છે એમાં ક્ષેત્રફળ a2 અને વેગ v2. જે મેં 2 રકમમાં આપ્યું છે કેટલું આ રીતે દાખલો પૂછી શકે. a1 1 મીટર છે, વેગ આપો છે 0.5 મીટર પ્રતિ સેકન્ડ. a2 ક્ષેત્રફળ છે એ 0.5 છે અને તેનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. તો જે બે જોઈન્ટ થઈને જ્યારે ત્રીજી નળીમાં પસાર થાય એનું ક્ષેત્રફળ આપ્યું છે 1 મીટર સ્ક્વેર, ત્યારે એમાંથી બહાર નીકળતા તરલનું વેગ કેટલો છે? તો સિમ્પલ છે, અંદર જતું તરલ ઇઝ ઇક્વલ ટુ બહાર આવતું તરલ. a1 v1 વત્તા a2 v2 ઇઝ ઇક્વલ ટુ a3 v3 લખી શકાય. બરાબર? તો a1 આપણને આપ્યું છે, બરાબર છે, કદ આપ્યું છે 0.5, a2 આપ્યું છે 0.5, કદ આપ્યું છે 1 ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ આપ્યું છે. તો બહાર નીકળતા તરલનો વેગ બાળકો આપણને મળી જશે. સાદરૂપ આપશો તો 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી બહાર આવશે. તો આ ટાઈપના જ્યારે પણ કોઈ એમસીક્યુ પૂછે ત્યારે તમે સાતત્યના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકો છો. રેડી? હવે આ ચેપ્ટરનું મેઇન સમીકરણ જેને કહેવાય એ સમીકરણ બાળકો આપણે શીખી રહ્યા છે જેનું નામ છે બર્નોલીનું સમીકરણ. બરાબર? તરલ મિકેનિક્સનું પાયાનું સમીકરણ છે બર્નોલીન સમીકરણ. ઉપયોગ ક્યારે કરવાનો છે? તો મેં અહીંયા આકૃતિ દોરીને આપી છે. અનિયમિત એક નળી આપેલી છે કે જેની અંદર તરલ ગતિ કરે છે, અને આ નળીનો આડછેદ જે બાજુથી તરલ અંદર એન્ટર થાય છે જે બાજુથી બહાર આવે છે એની કોઈ એક જમીનની સપાટીથી ઊંચાઈ આપી દીધી છે h1 અને h2. જે એક છેડો છે નીચેનો, બરાબર છે, એનો ક્ષેત્રફળ a1 આપ્યું છે, ઉપરના છેડાનું ક્ષેત્રફળ a2. નીચે જે તરલ જાય છે એનો વેગ v1, તો ડેલ્ટા t સમયમાં કેટલું અંતર કાપશે બાળકો? વેગ ઇન્ટુ ડેલ્ટા t. તો નીચે લખ્યું છે જો v1 ઇન્ટુ ડેલ્ટા t. ઉપરનો ભાગ જો એનો વેગ v2 છે તો v2 ઇન્ટુ ડેલ્ટા t થશે. રેડી? નીચેથી ઉપર તરલ ચડી રહ્યું છે એટલે ધ્યાન રાખજો ખાસ. ઓકે, તો પહેલી બાજુ છે ને દબાણ P1 અને બીજી બાજુ છે દબાણ P2. તો બે ઉપર નીચે નળી છે તો આ બે નળી વચ્ચે દબાણનો તફાવત આપણે કેટલો હોય છે પણ ફાઇન્ડ કરી શકીએ છીએ બાળકો. રેડી? તો ચાલો મારી સાથે આ સમીકરણ મેં લખીને આપ્યું છે. નીટ અને JEE જ્યારે બાળકો આપણે સોલ્વ કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવા, સમીકરણનું ખાલી કામ છે. નીચે મેં એની સાબિતી આપી છે તમારી જાણકારી માટે. જો કોઈ નવા વિદ્યાર્થીઓ જેને કોઈ દિવસ આ થિયરી શીખ્યા જ નથી એનસીઈઆરટીમાં, જ્યારે એને શીખવાનું થાય તો આપણે આ થિયરી શીખવાડીએ છીએ. નીચે સાબિતી આપી છે જે તમે શીખી શકો. બરાબર? અથવા ડાયરેક્ટલી સમીકરણ ખ્યાલ હોવો જોઈએ. તો જુઓ કે પહેલો ભાગ છે એનું દબાણ છે P1 વત્તા રો g, એની ઊંચાઈ છે h1 વત્તા 1/2 રો v1 સ્ક્વેર. આ અચળ હોય હંમેશા. કોઈ પણ ભાગમાં આ પદ જે લખ્યું છે બાળકો એ મેં તમને લખીને આપ્યું છે, નીચે જો અચળ હોય. બરાબર છે? તો ઉપર અને નીચેના બે ભાગમાં આનો જવાબ તમને કેવો મળે? સમાન મળે છે. તો ચાલો આપણે બર્નોલીનું સમીકરણની સાબિતી આપીએ. આકૃતિ વ્યવસ્થિત બાળકો જોઈ લો, અને મેં નીચે પણ આકૃતિ નાની એવી આપી છે કે જેથી તમે એનો ઉપયોગ કરી શકો. હવે અહીંયા જુઓ, તરલને તમે બાળકો વહન કરાવો છો નીચેથી ઉપરની તરફ, તો તમે કાર્ય કરો છો ને તમે કરેલું કાર્યની ગતિ પ્લસ એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય. કારણ કે તરલ છે એ નળીમાંથી એન્ટર થઈ રહ્યું છે અને ઉપર જઈ રહ્યું છે. તો ગતિ ઉર્જા પ્લસ અમુક ઊંચાઈની પાસે સ્થિતિ ઉર્જા પણ આવશે. એટલે તમે કરેલું કાર્ય ગતિ પ્લસ સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય. તો આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો બાળકો કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી આપણે સાબિત કરીએ. તો પહેલો ભાગ છે, આમ તો ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જા લખાય. બહુ સિમ્પલ છે. સાબિતી મેં બહુ સહેલી રીતે આપી છે. તમે બર્નોલીનું સમીકરણ લખી શકો છો. ડેલ્ટા કે એટલે શું લખાય? તો કે K2 માઇનસ K1. ડેલ્ટા કે બરાબર શું લખાય? K2 માઇનસ K1 તમે લખી શકો છો. K2 એટલે ગતિ ઉર્જા 1/2 m v2 સ્ક્વેર માઇનસ 1/2 m v1 સ્ક્વેર. હવે બાળકો આમાં કોમન કોણ છે? જુઓ, 1/2 m બાળકો બહાર નીકળી જાય, 1/2 m. અને દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ થાય. તો અહીં મેં લખ્યું છે 1/2 ઘનતા ઇન્ટુ ડેલ્ટા v v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. આ કે ના? તો આ તમારું એક સમીકરણ તમને મળી ગયું. એ રીતે સ્થિતિ ઉર્જા બે પોઈન્ટ વચ્ચે સ્થિતિ ઉર્જા કેટલી હોય બાળકો? આ બે આડછેદ દેખાય છે તમને, એક આડછેદ અને એક આડછેદ, એની વચ્ચે સ્થિતિ ઉર્જા u2 માઇનસ u1. તો mg h2 સ્થિતિ ઉર્જા માઇનસ નીચેના છેડે mg h1 સ્થિતિ ઉર્જા થાય.
mg બાર કાઢી લે h2 h1 વધે ભાઈ m એટલે શું લખાય ફરીથી ઘનતા ઇન્ટુ કદ લખાય તો અહીં લખ્યું 1/2 સોરી અહીંયા 1/2 છે એ મિસ્ટેક છે તો અહીંયાથી આપણે કાઢી લઈએ ચાલો રો ઇન્ટુ ડેલ્ટા v દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ g h2 h1 લખી નાખ્યું રેડી સમજાઈ ગયું હવે કાર્ય કેટલું કરવું પડે તમારે તરલને નીચેથી ઉપર મોકલ્યું છે તો કેટલું કાર્ય કરવું પડે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર બાળકો અને બળ એટલે દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ થાય ને દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ તો બળ બરાબર દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ ચાલો અહીં લખ્યું છે પહેલા છેડે લાગે દબાણ P1 A1 એટલે બળ થઈ ગયું અને સ્થાનાંતર એને કેટલું કર્યું તો કે V1 ડેલ્ટા T જેટલું સ્થાનાંતર કર્યું ઓકે તો અહીંયા જુઓ બાળકો A ગુણ્યા V એટલે કદ થઈ જશે હા કે ના ક્ષેત્રફળ ગુણ્યા આ અંતર થઈ ગયું ને તો આ આપણું જે અહીંયા મેં લખીને આપ્યું છે ને જરાક ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવે આ છે આપણું ક્ષેત્રફળ અને આ છે આપણી લંબાઈ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે તો કદ થઈ જાય ડેલ્ટા V એવી રીતે બીજા છેડે પણ સેમ ગોતી શકો કે ન ગોતી શકો કઈ રીતે સાહેબ ગોતશું અમે જરાક અમને કયો એટલે ખ્યાલ આવે બળ કેટલું લાગે દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ તો દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ લંબાઈ કેટલું છે સ્થાનાંતર V2 ડેલ્ટા T હવે તરલને નીચેથી તમે ઉપર લઈ જાઓ છો એટલે ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે સ્થાનાંતર તમે ઉપર કરાવો છો બાળકો કાર્ય જે છે તમને ઋણ મળે કેવું મળે એટલે જુઓ અહીંયા નિશાની જે મૂકી છે બાળકો ઋણની મૂકી છે કેમ તો કે બળ નીચે લાગે ને તમે તરલને ઉપર લઈ જાઓ છો એટલે સ્થાનાંતર ઉપરની તરફ થાય એટલે કાર્ય કેવું મળશે ઋણ મળશે ઓકે તો A ઇન્ટુ લંબાઈ કરશો એટલે તો કદ થઈ જશે ચાલો ટોટલ કાર્ય કેટલું થશે તો કે બે કાર્યનો સરવાળો કરી દો બેમાં કોમન ડેલ્ટા V ભાઈ બહાર કાઢી લો તો P1 P2 આપણું ટોટલ કાર્ય થઈ જાય ટોટલ ગતિ ઉર્જા મળી ગઈ ને ટોટલ સ્થિતિ ઉર્જા મળી ગઈ છે ચાલો ફટાફટ હવે કાર્ય ઉર્જા પ્રમેય જે આપણું સમીકરણ નંબર 1 જે છે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ ભાઈ બરાબર છે તો એની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો આપણું સમીકરણ લખાવશો જો આ પહેલું સમીકરણ 1 છે ને એની અંદર ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ને કાર્યની કિંમત મૂકી તો ડેલ્ટા V P1 P2 કાર્ય થઈ ગયું સ્થિતિ ઉર્જા 1/2 રો ડેલ્ટા V V2² V1² વત્તા રો ડેલ્ટા V G H2 H1 આ બધી કિંમત મૂકતા બે બાજુ સરખું ડેલ્ટા V દેખાય છે ઉડાડી દઈએ અને છૂટું પાડો બાળકો આ બાજુ P1 છે આ બાજુ જુઓ શું બને છે અને તમે છૂટું પાડો તો એનું એક પદ આપણે લઈ જઈએ 1/2 રો V2² -1/2 રો V1² માઇનસ જે છે પદને સામેની બાજુ લઈ જશો એટલે પ્લસ થઈ જશે ઓકે સાહેબ પ્લસ થઈ જાય અને આ બાજુને છૂટું પાડશો રો G H2 રો G H1 આ માઇનસ વાળા પદને સામે લઈ જાઓ આ માઇનસ વાળા પદને સામે લઈ જાઓ તો બે પ્લસ થઈ જાય એટલે ડાબી બાજુ બની ગઈ તેમ આ બાજુનું પદ છે આ બાજુ રહેશે તો એ પણ જવાબ બાળકો મળી જાય તો આપણું સમીકરણ ફાઇનલ જે છે બર્નોલીનું સમીકરણ મળી ગયું આપણને રેડી તો ખાસ વ્યવસ્થિત જુઓ અને બર્નોલીના સમીકરણમાં જો આ સમીકરણ જે આપણને મળ્યું છે એક પદ તમને લખાવું છું અહીં લખ્યું P પ્લસ રો GH વત્તા 1/2 રો V² આ પદ બાળકો અચળ હોય અને રોજી વડે તમે ભાગી નાખશો આખા પદને તો જોશો અહીંયા કે આ રોજી રોજી ઉડી જાય અહીંયા રો ઉડી જાય તો શું વધે P ના છેદમાં રોજી વત્તા H વત્તા 1/2 V²/G બરાબર અચળ મળે બરાબર MCQ પૂછી શકે આજે છે P એને બાળકો આપણે પ્રેશર હેડ કહીએ છીએ જો અહીં લખ્યું છે P ના છેદમાં રોજી એટલે પ્રેશર હેડ વેલોસિટી હેડ એટલે V²/2G એટલે એને વેલોસિટી હેડ કહીએ અને H એટલે આપણે એને એલિવેશન હેડ કહીએ છીએ આમાંથી તમને કોઈ MCQ બનાવીને પૂછે તો તમે સોલ્વ કરશો બાળકો થેન્ક યુ ટુ વોચ ફિઝિક્સ નેક્સ્ટ આપણે જોઈશું આના પછીનો ટોપિક બરાબર છે બર્નોલીન સમીકરણના ઉપયોગો બાળકો અને MCQ પણ તમને મળતા રહેશે થેન્ક યુ ટુ વોચ ફિઝિક્સ